નમસ્કાર મિત્રો. હાલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે. પહેલા તો તમામ મિત્રોને પરીક્ષાઓની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા જીવનમાં તમે ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના. મિત્રો, મારું કહેવું એટલું જ છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને તો પરીક્ષાઓ પછી હજી 1-2 વર્ષ છે જ એમને મહેનત માટે, કે એ લોકો આગળના 2 વર્ષ હજી પરીક્ષાઓ માટે મહેનત કરે. પણ ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે લોકો પરીક્ષાઓ આપે છે ને ત્યારે એના પછી વેકેશન પડશે, અને વેકેશનનો સદુપયોગ કઈ રીતે થાય ને એના મિત્રો થોડું ધ્યાન આપજો. અને હું તો એટલું જ કહેવા માંગુ છું કે તમે ધોરણ 12ની પરીક્ષાઓ આપ્યા પછી જે વેકેશન પડવાનું છે ને, વેકેશનમાં તમને જે વિષય ગમતો હોય ને, મિત્રો ક્યાંક એવું ના બને કે પ્રેશરાઇઝ કામ કરવું પડે, કે તમને ગમે છે શું અને તમે કરવાના શું છો. તમને જે વિષય ગમતો હોય ને એ વિષયને ત્યાંથી જ વેકેશનમાં તૈયારી કરીને એમ જ તમે લાગી જાવ. કારણ કે ઘણી વાર એવું બને છે કે આપણને ગમતું હોય શું અને આપણે કરતા પણ શું હોઈએ છીએ. તો મારું તો એ જ કેવું છે, વેકેશનમાં તમને જે વિષય ગમે છે, તમને જે વિષયમાં તમને રસ હોય એ વિષયનું નોલેજ તમે અર્જિત કરશો વેકેશનમાં, આગળની જિંદગીમાં તમને બહુ કામ લાગશે. બહુ એટલે બહુ જ કામ લાગશે. ધન્યવાદ મિત્રો. થેન્ક યુ.